રાજ્યમાં એક તરફ પર્યાવરણ બચાવવાની વાતો ચાલી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વન વિભાગના અધિકારીઓની નજર સામે લીલાછમ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે. તેમ છતાં ફોરેસ્ટ અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. એક જાગૃત નાગરિકે લાકડા કાપીને જતા ટ્રેક્ટરનો વિડીયો ઉતાર્યો હતો. અધિકારીઓ સાથે વાત કરાવતા ટ્રેક્ટર ડ્રાઈવરો, ફોરેસ્ટના અધિકારી વીવી ઝાલા સાહેબ અને બેડા ગામના કુલદીપસિંહને વાત કરાવતા લાકડા માફિયાઓ, જેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. વન વિભાગ આ બધા અધિકારીઓ અમારી જોડેથી હપ્તા લે છે તેમ કહી ટ્રેક્ટર આગળ જવા દીધું હતું. રાજ્ય સરકાર આમ તો માટી ઉપાડે પર્યાવરણ બચાવવાની વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. વિજયનગર ફોરેસ્ટ, રાજસ્થાન, અંબાજી આ બધી જ જગ્યાએથી લાકડા કાપીને હિંમતનગર મોટી લાઠીઓમાં ઊંચા ભાવ આપે છે અને મોટી લાઠીઓ ઉપર છાવણી હોય તેવું લાગી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પર્યાવરણ વિસ્તારમાં પર્યાવરણ બચાવ તો દૂર, પરંતુ અહીંયા તો વન વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ લીલાછમ વૃક્ષો ગેરકાયદેસર રીતે છેદન થઈ રહ્યું હોવા છતાં વન વિભાગના મહાભ્રષ્ટ અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. હિંમતનગર તાલુકાના ગામડા વિસ્તારની આજુબાજુના હાલ ગેરકાયદેસર વૃક્ષોની હેરાફેરી વધી રહી છે. વન વિભાગ દ્વારા પર્યાવરણ બચાવવાની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક હકીકત કંઈ અલગ છે. હિંમતનગર આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર વૃક્ષો કાપી લઈ જવાની હેરાફેરી વધી રહી છે. તેમ છતાં લાખો રૂપિયાનો પગાર લેતા વન વિભાગના સરકારી બાબુઓ પોતાની એસી ઓફિસમાંથી બહાર આવી કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. ઓડિયો ક્લિપમાં લાકડા કાપનારો ચોખ્ખું કહે છે કે અમારે દરરોજ ફરવાનું હોય છે, અમે રોજ રાત્રે જ નીકળીએ છીએ, પરંતુ આજે દિવસે નીકળ્યા છે એ અમારી ભૂલ છે. તો હવે વન વિભાગનું ભ્રષ્ટાચારી તંત્ર જાગે અને આવા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે. જ્યારે હવે લીલાછમ વૃક્ષ છેદનને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, રોહિતસિંહ ચૌહાણ, સાબરકાંઠા. પણ તમે શું કહેવા માંગો છો એવું અમને ડિટેલ આપો. સારું એમ અમે એટલું કહેવા માંગ્યા છે, તમે લાકડાનું પરમિશન લીધી હોય ને એનું લેટર આપો અમને. વાત સાચી નથી. હું ચોખ્ખી વસ્તુ કહું છું ને, કે મારે દરરોજનું ફરવાનું છે, બરોબર સાહેબ? મારા હા, અમે દરરોજ ફરવાનું છે. અમે અંદર ટ્રેક્ટર ત્યાં લાયા એનું કારણ છે કે 3 દિવસે ટ્રેક્ટર ફસાઈ ગયેલું હતું અને આજે અમે દોડાદોડ કાઢ્યું હતું. એ પ્રમાણે તમને અમે માફી માંગીએ છીએ. સાહેબ, અમને તકલીફ હતી એ પ્રમાણે અમે અંદર લાયા છીએ અને તમે ભલે રોક્યું છે, બરોબર? હું રોટાણો છું, બરોબર? અને તમારા બે નામ પેલા ફોરેસ્ટ છે ને? કોણ બે નામો? બે નામ આપણે પેલા કુલદીપસિંહ છે કે એવું કોઈ કોક છે, બરોબર? હા, એમના કાંઈ વાત કરાવું જો કરી દો વાત. હાલો, હા, વાત મને કરી દો. હા, બરોબર. એટલે હું કહું છું, હા, જો તમે આજે તમારું ગામ કયું છે એ મને કહી દો. ગામ બામનું ભાઈ વાત છોડ ને ભાઈ, તું વાત કર ને ભાઈ કુદરતી જોડે, ગમે જે ફોરેસ્ટ વાળા અધિકારી જોડે મને વાત કરાવો ને તમે પરમિશન આપેલી હોય તો. 5 મિનિટ સાહેબ, 10 મિનિટ આપો મને, હું વાત કરાવું. તમારું શું નામ હતું? પિન્ટુભાઈ સાહેબ. પિન્ટુભાઈ, મને વાત કરાવો. વાત કરાવું. હવે તમારે જેના સાથે કરાવો એના, જે અધિકારી હોય એના સાથે. એવું છે ને? સારું. સાહેબ, પણ તમારા જે બિલ આના જોડે લખાણ તો હોવું જોઈએ ને. પંચાયતનું કશું છે જ નહીં. ભલે તમે ગમે તે જેવું લાકડું કાપો, કશું નથી. તમારી વાતમાં જે આપી બધો સાહેબ, બરાબર? હું કહું 15 દાડા પહેલાનો માલ કાપેલો હતો અને બીજા નંબરમાં કઈ વરસાદ પડી ગયો હતો ને એટલે અમે જતા નતા ભરવા, બરોબર? અને પરમદાર ભરવા ગયા ને તે એ પાછું, એટલે વાત તમારી સાચી છે. હવે અમુક સાહેબ હાલે છે ને અમુક નહીં હાલતા, બરોબર? એટલે તકલીફ તો છે જ. 250 મણ જેવું ભરેલું છે, કોઈ લોબુ છે નહીં, બરોબર? અને 15 દાડા 1 મહિને કોમ બનતા, મને ખબર છે કે કોમ બનશે તારે. વાત સાચી છે યાર. પણ અમારી અત્યારે છે ને, અમે ના વાત સાચી છે, પણ ના થવા જઈએ ને સાહેબ. તમને ખબર છે હું રેગ્યુલર માણસ છું. રેગ્યુલરમાં તો છે ને હું ચોરીનો માનતો કોઈ તો પડેલું હતું ને ત્યાં આગળ કાપેલું, તો છતાં એ ફસાઈ ગયું ટ્રેક્ટર. વીવી ઝાલા. વીવી ઝાલા.
જો આ મીટિંગમાં છે સાહેબ હવે હાલ જ વાત થઈ મારે હવે કોણ બેના કુલદીપસિંહ કોણ જોડે વાત કરાવતા હતા ખરું? બેનાવાળા કોના જોડે વાત કરે કુલદીપસિંહ કોના જોડે વાત કરાવતા હતા બે નંબર કુલદીપસિંહ કોણ નામ છે આનું એ મને હાલ કીધું સાહેબ નહીં વિજાભાઈ હા મારી સાહેબ કે કોઈ કે છે મારી સાહેબ એ કોણ છે છોકરીયાટ જ છે તમારા જેવા આની વાર અંદર નહીં આવતું સાહેબ કે અમે ઈડરથી પડી રહ્યા છીએ બરાબર અમે ઈડરથી પડી રહ્યા છે એની વાર કોઈ લેવાની તમે વાત નહીં. ઈડરથી બદલાય પણ તમે જો કાગળિયો તો હોવો જોઈએ ને પંચાયત ને બધું હોવું જોઈએ ને સરપંચ નો દાખલો હોવો જોઈએ તલાટી નું કાગળિયું હોવું જોઈએ 15 દાડા એ માલ કાપેલો પડ્યો હતો અને આ માલ વેપાર લાયા છીએ અત્યારે અને પાછું એ પાછું 3 દાડા રોકાઈ ગયું ફસાઈ ગયું એમાં અંદર મેં લાયા નકા મારું રાતી ટ્રેક્ટર તમને